એ હાલો ગાડી ભરવા. તો મિત્રો હવે આપણે બસમાં બેન આવતા રહીએ છીએ, રાજકોટ પહોંચી ગયા છીએ ને આ છે જો મિત્રો આપણે ગાડી આવીને આપણે સેલ બેલ મારી દીધો છે ને હવે અગરબત્તી કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા છીએ નીચે. હવે જો આપણે આજ ગાડીની થોડીક સર્વિસ કરાવી છે તો ગાડીનો લુક જોઈ લો કેવી લાગે છે અને કોમેન્ટમાં કહેજો. હજી મિત્રો આવીને ગાડી કમ્પ્લીટ કરી તો આપણે બે કાકા આવી ગયા. આ ગાડીવાળા ને એક આ ગાડીવાળા, બે કાકા જો આપણે સામે બેઠા. એક આ ગુલાબી શર્ટ વાળા ને એક ઓલા લુંગી વાળા ભાઈ જે આપણે બે કાકા છે ને તો સફેદ શર્ટ વાળા ભાઈ આપણે રાહુલ. અને મિત્રો આ છે આપણે રાહુલભાઈ નું સર્વિસ સ્ટેશન અને આ છે એમનું મકાન વચરાજ વોટર સપ્લાયર માટે છે અને સર્વિસ સ્ટેશન છે. તો મિત્રો રાહુલભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો ડિસ્પ્લેમાં નંબર આપેલો છે અને જો તમારે સર્વિસ કરાવી હોય તો ફોન કરીને આવું, કારણ કે સિલેક્ટેડ ગાડીઓ ત્યાં કણ આવે અને વારામાં રહેવું પડે. જો આપણી ગાડીઓ બધી લાઈનમાં પડી છે ને ભરવાનો ઓર્ડર આવે એક ભાગે વચરાજ વોટર સપ્લાયર. મિત્રો આ રહ્યા છે આપણે રાહુલભાઈ જે વચરાજ વોટર સપ્લાયર ને વોટર સર્વિસના માલિક છે. તો મિત્રો બે બેન તો થાક્યા ને હવે કઈ ગાડી ભરવાનો ઓર્ડર આવ્યો ને એટલે હું મારા બે કાકા ઉપડી ગયા છીએ પેટનો ખાડો ભરવા આવું. તો મિત્રો આપણે આવી ગયા છીએ હોટલે ને હોટલે આવીને આપી દીધો પંજાબીનો ઓર્ડર આપ્યો અને 10 મિનિટમાં બધું આવી ગયું કમ્પ્લીટ ને પછી મેન મારા બે કાકાએ બોલાવી દીધી બાકાજીકી. પછી મિત્રો બાકાજીકી બોલાવીને આપણે નીકળી જઈએ છીએ હવે ગાડી બાજુ જવા માટે ને આપણા કાકાએ બનાવી નાખ્યો માવો. ખાઈ પીને પાછા આવી ગયા ગાડીએ અને ગાડી આવીને પછી જમાઈ દીધી છે અને હવે થોડી નીંદર ચડી છે ને હવે આપણે ઘડીક સૂઈ જઈએ. તો હાલો મિત્રો ભરવામાં તે ઓર્ડર બોર્ડર છે નહીં તો આપણા બાટલા બિસ્તરા લઈને નીકળી ગયા છે હવે ઘર બાજુ જઈએ છીએ. હું તો હાલો જો મારા કાકાની જો આગળ હાલા જાય છે બધા હારે હવે એક ગાડી આવી બેન ઘરે જઈએ છીએ. તો મિત્રો આપણે જે ગાડીમાં ઘરે જવાનું છે ગાડી આવી ગઈ છે અને હું મારા કાકાની પછી ગાડીમાં બેસી ગયા છે ને હવે નીકળી ગયા છીએ આપણે ઘર બાજુ જવા માટે. અહીંયાથી તો નીકળી ગયા ને થોડાક આગળ આવ્યા હતા તો બધા કુવાડો ઉભા રહી ગયા પેંડા લેવા, રજવાડીના પેંડા. અને આ ભાઈ અમારે જો આમને ફ્રી ફાયર રમ્યા સિવાય કે ધંધો જ નથી. આયા તારના તો ફ્રી ફાયર ચાલુ છે પણ અહીંયા વસ્તુ લેવા આવ્યા અહીંયા ફ્રી ફાયર ચાલુ. બાકાજીકી તો આવડાય બોલાવે જ છે થોડીક. અને આપણા કાકાએ 3 બોક્સ કરી નાખ્યા પેંડાના પેક. અને હાલો પેંડા લઈને હવે નીકળવી છે આપણે ઘર બાજુ. ગાડીમાં બેસી ગયા તો આ ભીમસેન આપણે હજી બાકાજીકી બોલવાનું બંધ જ નથી કરતા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા આવીને ચાનો કોટો મળી લીધો આપણા કાકાએ ને હવે ભીમસેને જમાઈ દીધી છે ને આપણા કાકા કે બોલે જો બાકાજીકી નથી નીકળી ગયા આગળ આવ્યા ને આપણે જલારામ મંદિર પાસે પહોંચ્યા હતા તો ટ્રાફિક હતું અને આ છે જલારામ મંદિર. અહીંયાથી થોડાક આગળ આવ્યા હતા તો આપણે ચામુંડમાના દર્શન કરી લીધા અને આ છે ચામુંડમાનું મંદિર ડુંગર. અહીંયાથી થોડાક આગળ આવ્યા હતા તો આરટીઓની ગાડી દેખાણી પછી ચડાવી દીધી આપણે ગાડી સાઈડમાં આવી ગયા હોટલે ચાનો કોટો મળે. ભીમસેને પછી બાકાજીકી બોલવાનું ચાલુ કરી દીધું. આ બે કાકા જો હવે પહોંચી ગયા છે પાછા ચા પીવા. હાલો મિત્રો આરટીઓની ગાડી વહી જઈ છે થોડીક આગળ ને હવે આપણે અહીંયાથી નીકળી જઈએ નકર પાછો મેમો આવશે. હાલો મિત્રો આપણે દોડિયા પહોંચી ગયા છીએ. હવે દોડીએ છીએ આપણે અહીંયાથી મજદૂરી ટન ઘર બાજુ એટલે આવે સીધું આપણું ગામ ચોમાસું. હા છે આપણા લખુજી. હાલો મિત્રો હવે આપણે પહોંચી જઈએ છીએ ભાડુકા મેરડીમાંના મંદિરે. હાલો મિત્રો હવે પહોંચી જઈએ છીએ આપણે ચોમાસું ઘરે ગાડીથી રવાના અને અંકલભાઈ આવી ગયા છે હોન્ડા લઈને. બે કાકા આવી ગયા હોન્ડા લઈને એમને મોકલી દીધા હાલીને અને આપણે હાલીને પહોંચી જઈએ છીએ ઘરે. આ છે આપણું મકાન. અને મિત્રો ઘરે જઈને ફ્રેશ થઈને બહાર આવ્યા હતા તો અમને સિક્કે રમવાનું ચાલુ કરી દીધું. આ રમતનું નામ શું છે એ કોમેન્ટમાં કહેજો. અને આ બધા જો આવી ગયા રમવા રૂપિયો. હવે હાથમ ઢોકળી આવે છે ને મિત્રો. અહીંયાથી આવી ગયા આપણે જયુભાઈની હોટલે આવીને ઘડીક બેઠા. એટલી વારમાં તો આપણે પપ્પાનો ફોન આવ્યો હાલો કે ટાયર બદલાવાના. હવે આવી ગયા આપણે મોટી હોટલે ટાયર બદલાવા. અને આપણે ડ્રાઈવર વહી ગયા છે ઘરે નાવા ધોવા.
હાલો મિત્રો, ગાડી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે હવે જઈએ છીએ ઘર બાજુ. અને ઘરે આવીને જોયું તો આપણે છોટા ડોન કમ્પ્લીટ હોઈ ગયા છે. રાતના વાગી ગયા છે 11:30. અને આપણે હવે ખાઈ પીને જમાઈ દઈએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.